નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. હું જ્યારે મારી યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામની તૈયારી કરતો ત્યારે મારા કોઈ એક સિનિયરે મને સલાહ આપી હતી કે તમે આ યુપીએસસીની તૈયારીની ભેગા ભેગા બીજી પરીક્ષાઓ પણ આપવાનું રાખો, બીજી સરકારી નોકરીઓ માટેની પણ પરીક્ષાઓ આપવાનું રાખો. હવે અંગત રીતે હું જરાય જરૂરી નહોતો માનતો કે મારે બીજી પરીક્ષાઓ આપવી જોઈએ. પરીક્ષાઓ પાસ કરીને મારે નાની મોટી કોઈ પણ સરકારી નોકરી લઈ લેવી જોઈએ. તો બીજી કોઈ પરીક્ષા ઉપર મારો કોઈ ફોકસ હતો જ નહીં. જીપીએસસીની પરીક્ષા ઉપર પણ મારો કોઈ ફોકસ નહોતો. પણ એમણે મને સમજાવ્યું કે આ પરીક્ષાઓ એ ફક્ત નોકરીઓ લેવા માટે આપવાની છે એવું નથી. આ પરીક્ષાઓ તમારે અનુભવ લેવા માટે આપવાની છે. ત્યારે મને એમની વાત સમજાઈ. એવો અનુભવ કે જે તમને યુપીએસસીની તૈયારીમાં કામ લાગે. અને મારા માટે જરૂરી પણ હતું. બધા એસ્પિરન્ટ્સ માટે જરૂરી હોય છે. જેમ કે એ વખતે અમારી યુપીએસસીની સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સમાં એક નવું પેપર દાખલ થયું હતું, સીસેટ, સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ. આ પેપર આપનારી અમારી પહેલી બેચ હતી. હવે યુપીએસસીએ કહ્યું હતું તો ખરું કે આની અંદર મેથ્સ રહેશે, રિઝનિંગ રહેશે, ઇંગ્લિશ રહેશે, પણ એ કેવું રહેશે એની કોઈ જાણકારી અમારી પાસે હતી નહીં. તો એવી કોઈક પરીક્ષા કે જેમાં આવું બધું પૂછાતું હોય, એ તમે આપેલી હોય તો તમને એક સારો અનુભવ મળે અને તમે યુપીએસસીમાં કામમાં લઈ શકો. અને એટલે મેં એક પરીક્ષા આપવાનું નક્કી કર્યું જેનું નામ છે એસએસસી એક્ઝામ. એસએસસી કહું છું એટલે પેલું 10મા ધોરણવાળું બોર્ડ નહીં. એસએસસી સ્ટેન્ડ્સ ફોર સ્ટાફ સિલેક્શન કમિશન. આપણી એક એક્ઝામિનિંગ બોડી છે, ભારત સરકારની એક્ઝામિનિંગ બોડી છે, યુપીએસસી જીપીએસસીની માફક, કે જે દર વર્ષે ઘણી બધી પરીક્ષાઓનું આયોજન કરે છે. જેમ કે જે ગ્રેજ્યુએટ્સ હોય એમના માટે એ લોકો કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ લે છે, સીજીએલ એને પોપ્યુલરલી કહેવાય છે. 12 પાસ માટે એ લોકો સીએચએસએલ એક્ઝામ એટલે કે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન લે છે. આ સિવાય એ લોકો અલગ અલગ સ્પેશિયલ પોસ્ટ એક્ઝામ લેતા હોય છે. ઉપરાંતને તેઓ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની પણ પરીક્ષા લેતા હોય છે. સરળ શબ્દોમાં ભારત સરકારની અંદર જે ગ્રુપ બી અને ગ્રુપ સીની પોઝિશન્સ છે એના માટે એસએસસી દ્વારા રિક્રુટમેન્ટ કરવામાં આવતી હોય છે. અને વર્ષે દહાડે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપતા હોય છે. તો આ જે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન છે, મેં એ પરીક્ષા આપવાનું પસંદ કર્યું કારણ કે એમાં મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશના ક્વેશ્ચન્સ આવતા. જે તે સમયે એમાં 3 ફેઝિસ રહેતા. પહેલો ફેઝ એને ટિયર 1 કહેવાય, બીજો ફેઝ એને ટિયર 2 કહેવાય અને ત્રીજો ફેઝ રહેતો ઇન્ટરવ્યૂનો. તમે આ પાસ કરો એટલે તમે ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર, જે તે સમયે એક્સાઇઝ ઇન્સ્પેક્ટર, કસ્ટમ્સ ઇન્સ્પેક્ટર આ પ્રકારની પોઝિશન્સ મેળવી શકતા. ઉપરાંતને ભારત સરકારના વિવિધ વિભાગોની અંદર આસિસ્ટન્ટની જોબ પણ તમે આ પરીક્ષાઓ દ્વારા મેળવી શકતા. અને હા, અમુક એમાં નોન ઇન્ટરવ્યૂ પોસ્ટ પણ રહેતી. એટલે કે એવી પોસ્ટ કે જેમાં પહેલા 2 ફેઝિસ પાસ કર્યા બાદ તમારે ઇન્ટરવ્યૂ ન આપવાનો હોય. એક તમારે કમ્પ્યુટર ટેસ્ટ આપવાનો હોય ત્રીજા ફેઝમાં અને પછી તમારું સિલેક્શન થઈ જાય. તો આવું એનું માળખું રહેતું. થોડાક વર્ષો પહેલાં ભારત સરકારે આમાં ફેરફાર કર્યો છે અને જે ઇન્ટરવ્યૂઝ હતા એ એક્ઝામમાંથી બિલકુલ કાઢી નાખ્યા છે. હવે ત્યાં આગળ કોઈ ઇન્ટરવ્યૂઝ હોતા જ નથી. તો મેં કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ આપવાનું પસંદ કર્યું હતું. અને હું આપને કહું કે મેં કુલ 2 વખત આ પરીક્ષા આપી હતી અને બંને વખતે મારું ફાઇનલ સિલેક્શન આમાં થયું હતું. બંને વખતે મને ભારત સરકારમાં મને નોકરી મળી હતી. પણ જેમ મેં અગાઉ આપને જણાવ્યું કે મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કે હું બીજી કોઈક સરકારી નોકરી લઈશ અને ચલાવી લઈશ. એટલા માટે મેં સિલેક્શન છતાં પણ એ નોકરી લેવાનું પસંદ નહોતું કર્યું. પણ એ ચોક્કસ છે કે મને આ પ્રમાણે અનુભવ લેવાનું મહત્ત્વ સમજાયું. એનો મને ઘણો લાભ થયો મારા યુપીએસસીના સીસેટના પેપરની અંદર. અને એટલે જ જ્યારથી મેં ભણાવવાની શરૂઆત કરી ને આ ફિલ્ડની અંદર, જ્યારથી મેં વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત કરી ત્યારે વિદ્યાર્થીઓને હું આ એક વણમાગી સલાહ આપતો. આમ હું કોઈને પૂછ્યા વગર સલાહ આપું નહીં, પણ આ એક વણમાગી સલાહ હું વિદ્યાર્થીઓને ખાસ આપતો હોઉં. કારણ કે ઘણા વિદ્યાર્થીઓને એકની એક પરીક્ષાની પાછળ વર્ષો આપ્યા બાદ નિરાશ થતા મેં ખૂબ જોયા છે. અને એટલે હું એમને આ એક વણમાગી સલાહ ખાસ આપતો કે તમે યુપીએસસી કરો, જીપીએસસી કરો, પણ એની સાથોસાથ આવી બીજી કોઈક પરીક્ષાની પણ તમે તૈયારી રાખો. બને કે ત્યાં આગળ સિલેક્શન ન થાય તો આવી કોઈક નોકરી તો તમને મળે. આવી સલાહ હું વિદ્યાર્થીઓને આપતો રહ્યો છું. પણ પાછલા અમુક વર્ષથી આવી સલાહ આપવાનું મેં ઓછું કરી નાખ્યું છે. આનું કારણ એસએસસીની પરીક્ષામાં છેલ્લા ઘણા જ લાંબા સમયથી જાણે કે તંત્ર ખરાબ થઈ ગયું છે. સતત ગેરરીતિઓ સામે આવી રહી છે. પરીક્ષાની પ્રક્રિયામાં એટલો બધો વિલંબ થઈ જાય છે
કે વિદ્યાર્થીઓ રાહ જોઈને થાકી જાય. અમારા વખતે માળખું બહુ પદ્ધતિસર હતું અને બધું વ્યવસ્થિત ચાલતું. એક સ્ટિપ્યુલેટેડ ટાઈમ ફ્રેમમાં પરીક્ષા લેવાય અને પૂરી પણ થઈ જાય. હવે એવું નથી રહ્યું. એક સિરિયસ ઇન્સિડન્સની હું આપને વાત કરું તો 2018ના વર્ષમાં એસએસસીની આ સીજીએલ એક્ઝામ થવાની હતી. ટિયર 1 થઈ ગયો હતો, હવે ટિયર 2ની એક્ઝામ થવાની હતી. આ બાજુ એક્ઝામ થવાની છે અને ત્યાં જ સોશિયલ મીડિયા ઉપર તમને ફોટોગ્રાફ્સ મળે છે. શાના? આ પરીક્ષાની અંદર જે પેપર પૂછાવાનું હતું એ પેપરના સવાલો એકલા નહીં અને સાથે જવાબો પણ ખરા. શું થયું આ? તો જેમ આપણે ગુજરાત રાજ્યમાં પણ ઘણી બધી પરીક્ષાઓમાં થતું હોય છે ને, એવું આ પેપર લીક થયું. આવડી મોટી પરીક્ષામાં પેપર લીક થાય એટલે કેવું કહેવાય? એક આંકડા પ્રમાણે આ વખતે 2025માં એસએસસીની પરીક્ષામાં લગભગ 30 લાખ જેટલા ઉમેદવારો હતા. કેટલા? 30 લાખ જેટલા ઉમેદવારો. આવડી મોટી પરીક્ષા હોય અને એના સેકન્ડ ફેઝનું પેપર લીક થઈ જાય, કેવું કહેવાય? મામલો એટલો બધો ગરમાયો કે પછી ભારત સરકારે આ મામલાની જાંચ સોંપી દીધી સીબીઆઈને, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને, અને પછી તો મામલો છે કે સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. આવી ગંભીર ગેરરીતિઓ બહાર આવવા માંડી તો સ્વાભાવિક છે ને કે હવે વિદ્યાર્થીને આપણે કઈ રીતે કહીએ કે તમે આ પરીક્ષા માટે પણ વિચારો. આવા છબરડા થતા રહે છે. ભારતમાં સામાન્ય છે, સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ ક્યારે શાંતિથી પતે જ નહીં. યુપીએસસી પતાવી દે, પણ એની ગુણવત્તા સામે જે મેં અગાઉ પણ સવાલ ઊભા કરેલા હતા એ સવાલ હું કરતો રહું છું અને બીજા ઘણા બધા કરે છે. પણ યુપીએસસીનો એક ઓરા એવો ક્રિએટ થઈ ગયો છે કે બસ પરીક્ષા પતાવી દે છે, એનાથી એને શાબાશી મળી જાય છે. એની ગુણવત્તા વિશે કોઈ ઝાઝી ચર્ચાઓ લોકો નથી કરતા હોતા. પણ ઇન જનરલ યુપીએસસીને બાદ કરતાં બાકીની જેટલી પણ એક્ઝામિનિંગ બોડીઝ છે એમાં ઇસ્યુ રહે જ છે. એસએસસીમાં આવો એક મેજર ઇસ્યુ પાછો બહાર આવ્યો છે. જુલાઈ ઓગસ્ટમાં એ લોકોએ એક પરીક્ષાનું આયોજન કર્યું હતું. લગભગ સ્પેશિયલ પોસ્ટ એક્ઝામ જ હતી અને 5 લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપવાની હતી. 1 ઓગસ્ટ સુધીમાં એ લોકોએ આ પરીક્ષા આખી પૂરી કરી દેવાની હતી. આમ તો અલગ અલગ ફેઝિસમાં પરીક્ષા એ લોકોએ લેવાની છે અને એનો 13મો ફેઝ હતો અને 13મા ફેઝને એમણે 1 ઓગસ્ટ સુધીમાં પૂરો કરી દેવાનો હતો. આ એક કમ્પ્યુટર બેઝડ એક્ઝામ હતી અને કમ્પ્યુટર બેઝડ એક્ઝામ હોવાના કારણે ઓબ્વિયસ છે કે તમારી પાસે એવા સેન્ટર્સ હોવા જોઈએ કે જ્યાં તમારી પાસે કમ્પ્યુટર્સ હોય. તો એની વ્યવસ્થા એ લોકોએ કરી હતી. એજ્યુક્વિટી નામની એક કંપની છે કે જેને આખો કોન્ટ્રાક્ટ આ પરીક્ષા લેવા માટેનો આપી રાખેલો હતો આ લોકોએ, અને એણે સેન્ટર્સ અવેલેબલ કરાવડાવવાના હતા. લગભગ ભારતના 142 શહેરોમાં 193 જેટલા સેન્ટર્સ આ લોકોએ એલોકેટ કરેલા હતા કે જ્યાં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે. પણ શું એ બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા? શાંતિથી પરીક્ષા આપી શક્યા? કોઈ તકલીફ વગર પરીક્ષા આપી શક્યા? ના. એસએસસીના નિયમો એવું કહે છે કે પરીક્ષા થવાની હશે એને 4 દિવસ પહેલાં તો તમને પરીક્ષાનું એડમિટ કાર્ડ, જેને આપણે કોલ લેટર કહેતા હોઈએ ને, જે બતાવીને તમે પરીક્ષામાં બેસી શકો, એડમિટ કાર્ડ ઓછામાં ઓછા 4 દિવસ પહેલાં તમને મળી જશે. સ્થિતિએ સર્જાઈ કેટલાય વિદ્યાર્થીઓ કે જેમને છેક છેલ્લે સુધી એડમિટ કાર્ડ મળ્યું જ નહોતું. કોઈકને માંડ 2 દિવસ પહેલાં એડમિટ કાર્ડ મળ્યું. હવે તમે નિયમમાં કહ્યું હોય કે 4 દિવસ પહેલાં તો અમે તમને એડમિટ કાર્ડ આપી જ દઈશું અને 2 દિવસ બાકી હોય પરીક્ષાને હજુ તમને એડમિટ કાર્ડ ન મળ્યું હોય તો તમે કેવા ચિંતામાં મુકાવો? તમને એ જ ખબર નથી કે એડમિટ કાર્ડ આવશે કે નહીં. જો ના આવે તો પરીક્ષા પણ ના આપી શકો. આવા એડમિટ કાર્ડના ત્યાં આગળ છબરડા થયા હતા. પછી ઘણા વિદ્યાર્થીઓ એવા કે જેમને એક્ઝામના સેન્ટર્સ ઘણા દૂર આપવામાં આવ્યા હતા. એસએસસી જ્યારે પરીક્ષાનું ફોર્મ ભરાવડાવે ને તમારી પાસે તો એ પૂછતું હોય કે તમારે કઈ જગ્યાએ પરીક્ષા આપવી છે. મતલબ એક સામાન્ય રીત છે, જેમ કે યુપીએસસીનું ફોર્મ તમે ભરો તો તમારે સેન્ટર પસંદ કરવાનું હોય, બરાબર, કે કયા શહેરમાં તમારે પરીક્ષા આપવી છે. એવું નથી કે તમે પસંદ કર્યું છે એ જ શહેરમાં તમને સેન્ટર મળી જશે, પણ તમને એના માટે કન્સિડર કરવામાં આવશે, બરાબર. હવે વિદ્યાર્થીઓએ જે પ્રકારે પોતાનો પ્રેફરન્સ ત્યાં આગળ આપેલો હતો એ બાજુ પર ઘણા વિદ્યાર્થીઓ એવા કે જેમને બહુ જ દૂરના સેન્ટર્સ આપવામાં આવ્યા. આવી ફરિયાદો ભૂતકાળમાં અમુક પરીક્ષાઓ માટે ગુજરાતમાં પણ ઉઠેલી છે કે વિદ્યાર્થીઓને સેન્ટર્સ બહુ દૂર આપવામાં આવતા હોય. આ જાણે ઓછું હોય એમ ઘણા વિદ્યાર્થીઓ સાથે થવું એવું કે એ લોકો એક્ઝામ સેન્ટર ઉપર પહોંચી ગયા, જેમને નિયત તારીખ આપવામાં આવી હતી એ તારીખે એ લોકો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા. ત્યાં જઈને જુએ છે કે પરીક્ષા જ કેન્સલ થઈ ગઈ છે. વિધાઉટ એની કાઇન્ડ ઓફ પ્રાયર નોટિસ, કોઈ જ પ્રકારની જાણ કર્યા વગર ત્યાં આગળ એ સેન્ટર ઉપર એક્ઝામને કેન્સલ કરી દેવામાં આવી હતી.
જાણ તો કરવાની હોય ને. વિદ્યાર્થી આટલો દૂરથી આવ્યો હોય ને તમે ત્યાં આગળ કહી દો કે ભાઈ આજે પરીક્ષા નથી, તો એ કઈ રીતે ચાલે? બરાબર. આ રીતે જે પરીક્ષા 1 ઓગસ્ટે પતવાની હતી એ ન પતી શકી. તો એ લોકોએ કર્યું શું કે જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનું રહી ગયું હતું એમના માટે 1 દિવસ લંબાવ્યો અને 2 ઓગસ્ટે એ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા રાખી. ઠીક છે, 2 ઓગસ્ટે પરીક્ષા રાખો, પણ તમે વિદ્યાર્થીને જાણ તો કરો કે તમે આ પરીક્ષા નહોતી આપી શકે તો હવે 2 ઓગસ્ટે આપશો. ઘણા વિદ્યાર્થીઓને એની જાણ જ નહોતી કરાઈ. જાણ નહોતી કરાઈ તો એ પરીક્ષા આપવા કેવી રીતે આવે? અને એમાં પણ જો જાણ કરાઈ હોય તો વિચારો કે તમારું સેન્ટર ઘણું દૂર છે. 1 ઓગસ્ટે તમારે પરીક્ષા આપવાની હતી, એક્ઝામ બસ જાણ કર્યા વગર તમને કેન્સલ કરી દેવાય તો તમે ઘરે પાસે જતા રહ્યા હો અને હવે 2 ઓગસ્ટે તમને કહેવાય કે તમે પાછા આવો પરીક્ષા આપવા માટે, તો ક્વાઇટ પોસિબલ કે યુ કેન નોટ ટ્રાવેલ ઇન દેટ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. એટલા ઓછા સમયમાં તમે ત્યાં આગળ ન પહોંચી શકો. તેમની તો પરીક્ષા ગઈ જ ને. આંકડા પ્રમાણે આમાં ઘણા ઓછા વિદ્યાર્થીઓ 2 ઓગસ્ટે પરીક્ષા આપી. માંડ 60% જેટલા વિદ્યાર્થીઓ જ ત્યારે હાજર રહ્યા હતા. તો એ 40%નું તો કારણ વગરનું ભવિષ્ય બરબાદ થયું ને. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા એમનું પણ કામ એટલું સરળ નહોતું રહ્યું. રીઝન, જેમના સેન્ટર્સ ચાલુ હતા એમાંથી અમુક વિદ્યાર્થીઓની ફરિયાદ આવી કે જે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોય, વિદ્યાર્થીની ઓળખ એની ખરાઈ કરવાની હોય, બાયોમેટ્રિક વેરિફિકેશન, ઘણી જગ્યાએ એ કામ નહોતું કરતું. જે વિદ્યાર્થીઓને કામ કરતું હતું પછી એમણે પરીક્ષા આપવાની શરૂ કરી તો વચ્ચે વચ્ચે એમનો જે કમ્પ્યુટરનો સ્ક્રીન છે બ્લેન્ક થઈ જાય. બરાબર. મતલબ ઘણા બધા ટેકનિકલ ગ્લિચીસ ત્યાં આગળ આવી રહ્યા હતા. બરાબર. વચ્ચે કોઈક તકલીફ પડી તો તમે તમારા જે ત્યાં આગળ હાજર સ્ટાફ હોય એમને પૂછો કે હવે આમાં આગળ શું કરવાનું. એમને કમ્પ્યુટરમાં કંઈ ખબર ના પડતી હોય તો તમને એનું કોઈ સોલ્યુશન ના આપી શકે. આ બધાના કારણે તમારો પરીક્ષા વખતે સમય બગડ્યો હોય તો પછી પાછળથી તમને વધારે સમય મળવો જોઈએ. આ બધું કમ્પ્યુટરમાં ફીડ કરાયેલું હોય. બરાબર. તો એ કમ્પ્યુટર તો પોતાની રીતે સમય ગણતું જ રહેવાનું. તો હવે તમારે એક્સ્ટ્રા સમય તમારી પેલા લોકોની ભૂલના કારણે જે મેળવવાનો થાય એ તમને કોણ આપશે? તો સમય પણ તમને ખૂટશે. આવા 50 જાતના મુદ્દાઓ હતા કે જેનાથી વિદ્યાર્થીઓ કંટાળી ગયા, લિટરલી કંટાળી ગયા. અને સેંકડોની હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા કે જેમણે આ બધું ભોગવવાનું આવ્યું. હવે શું કરવું? હવે શું કરવું? તો હવે ભારતમાં જાણે કે એક પદ્ધતિ બની જ ગઈ છે. સરકારી નોકરી તમારે જો જોઈએ છે તો તમારે આંદોલન કરવા માટે તૈયાર રહેવું પડશે. સરકારની સામે બાયો ચડાવવી પડશે. બરાબર. એ એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર હવે બનતી જાય છે. અને એટલે જ આપણે જોઈએ છીએ છેલ્લા ખાસા દિવસોથી, 10, 15, 20 દિવસોથી આ સતત સમાચારમાં આપણે વાંચી રહ્યા છીએ કે એસએસસીની પરીક્ષાના જે એસ્પિરન્ટ્સ છે, આ જે વિદ્યાર્થીઓ છે, એ દિલ્હીના રામલીલા મેદાન ઉપર, કે જે પ્રોટેસ્ટ માટેનું એક ડેઝિગ્નેટેડ એની સાઇટ માનવામાં આવે છે ને, તો રામલીલા મેદાન ઉપર એ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓની સાથે એમના શિક્ષકો પણ કરી રહ્યા છે. જ્યારે પ્રોટેસ્ટ ઇન્ટેન્સિફાઈ થયો ત્યારે સરકારે આની નોંધ લેવાની ફરજ પડી અને એસએસસીના જે ચેરમેન છે એમણે આવીને એ વાત સ્વીકારી કે હા, આમાં મિસમેનેજમેન્ટ થયું છે. જ્યાં સુધી એમણે આ વાત નહોતી સ્વીકારી ત્યાં સુધી અંગત રીતે હું એ યોગ્ય નહોતો માનતો કે આના ઉપર આપણે ગોષ્ઠી કરવી જોઈએ. કારણ કે આક્ષેપો તો લાગતા રહે. ફક્ત આક્ષેપોના આધાર ઉપર, હા, આક્ષેપો લાગે છે એની પણ ચર્ચા થવી જરૂરી છે, પણ ઘણી વખત લોકો પોતાના હિતોને સાચવવા માટે ખોટા આક્ષેપો લગાવી દેતા હોય છે. તો એ આક્ષેપોની થોડીક પણ ખરાઈ કરવામાં આપણે જો અસમર્થ છીએ ને તો આપણે એ વિષય ઉપર ન બોલવું જોઈએ એવું હું માનું છું. તો જ્યાં સુધી આ બાબતોની કોઈ ખરાઈ નહોતી થઈ શકી ત્યાં સુધી આપણે એના ઉપર ગોષ્ઠી કરવાનું ટાળ્યું. ઘણા દર્શક મિત્રોએ મને આ વાત કહી હતી કે આપણે એસએસસીના જે પ્રોટેસ્ટ થઈ રહ્યા છે એના ઉપર ગોષ્ઠી કરીએ, પણ આ કારણથી મેં એને કરવાનું ટાળ્યું હતું. પણ હવે જેમ કે એસએસસીના ચેરમેને ખુદ સ્વીકાર્યું છે કે આમાં મિસમેનેજમેન્ટ થયું હતું, એટલે કે થયું હતું. પછી જે આપણા મિનિસ્ટર ઓફ સ્ટેટ, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ, DOPTના જે યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ છે, જીતેન્દ્ર સિંહ, એ પણ આવ્યા અને પ્રોટેસ્ટના જે આગેવાનો હતા એ આગેવાનો સાથે એમણે ચર્ચા કરી અને એમણે કહ્યું કે જે વિદ્યાર્થીઓનું છૂટી ગયું છે એમના માટે આપણે પરીક્ષા પાછી લઈશું. અને લગભગ હવે એ લોકોએ જાહેરાત પણ કરી દીધી છે 29 સપ્ટેમ્બરે કદાચ કે પછી પરીક્ષા લેવાઈ ગઈ, તારીખ પણ મને ભૂલાઈ ગઈ છે, એ લોકોએ એ પરીક્ષા માટેનું આયોજન કર્યું હતું. અને આમ જે લોકો છૂટી ગયું હશે જેમનું, એ લોકોને એમણે સમાવવાની કોશિશ કરી છે. અને સાથે જીતેન્દ્ર સિંઘે એક મોટી જાહેરાત એ પણ કરી હતી કે આ બધી પરીક્ષાઓ જે સરકારી થતી હોય ને, સરકારી નોકરી માટેની પરીક્ષાઓ, મજાની વાત એ છે, કટાક્ષમાં કહું છું કે મજાની વાત, કે પરીક્ષાનું જે પેપર આવે ને
એ પેપરમાં અમુક સવાલો ખોટા હોય, અમુક સવાલ એવા હોય કે સવાલ સાચા હોય કે જેના ઓપ્શન્સમાં જવાબ ખોટા હોય. બરાબર, આ નોર્મલ છે. આ વખતે તમે યુપીએસસીની પ્રિલિમ્સ માટે પણ જુઓ, એના ઉપર પણ આપણે ગોષ્ઠી કરી હતી કે કંઈ જાણે સમજ્યા વગર યુપીએસસી જ્યારે આન્સર કીઝ આપી, એ પણ પાછી 1 વર્ષ પછી, તો એમાં લગભગ 3 જેટલા સવાલો લોકોએ કેન્સલ કરી દીધા. કેમ? કંઈ ખબર નહીં. તો આવું રહેતું હોય છે. આપણે જીપીએસસીમાં પણ જુઓ ને, ઘણી વખત તો 25, 30 જેટલા સવાલો લોકો કેન્સલ કરતા હોય છે. આ વખતની જ ક્લાસ 1-2ની પ્રિલિમ્સમાં લગભગ આવું બન્યું હતું. તો કોમન છે. હવે જ્યારે આવા એક્ઝામમાં ક્વેશ્ચન્સ કેન્સલ થાય, તો કેન્સલ થાય એની પહેલાં આ સંસ્થાઓ તમને પૂછતી હોય કે જે પેપર લેવાયું હતું એમાં તમને ક્યાંક ભૂલ જણાતી હોય, પહેલાં તો સંસ્થાએ પૂછવું પડે કે તમને ભૂલ જણાતી હોય, વિદ્યાર્થીઓને કહેવું પડે કે તમને અમારા પેપરમાં કોઈ ભૂલ જણાતી હોય તો એ જ કેટલું શરમજનક કહેવાય. તો એ લોકો પૂછતા હોય છે કે તમને કોઈક ભૂલ જણાતી હોય તો એ અમને જણાવો, અને એ યોગ્ય હશે તો એમાં સુધારો અમે કરી દઈશું. અને વર્ષોથી આ ચાલ્યું જ આવે છે કે તમે એને અરજી કરી શકો છો. નવી વ્યવસ્થા પાછલા અમુક વર્ષોમાં લોકોએ દાખલ કરી છે કે જે વિદ્યાર્થી ભૂલ બતાવે, પણ સાથે એણે ભૂલ બતાવવાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. તમે સાચું સાંભળ્યું, તમારે ભૂલ બતાવવાની, તમે ભૂલ બતાવી છે છતાં પણ એનો તમારે ચાર્જ ચૂકવવાનો. બરાબર, 100 રૂપિયા કે એવું કંઈક હોય છે. આ કેવી વાત થઈ? ભૂલ એ લોકો કરે, ચાર્જ તમારે ચૂકવવાનો. અને પછી જો એ ભૂલ ખરેખર છે તો છે, એ લોકો સ્વીકારી લેશે, પૈસા પણ રાખી લેશે. જીતેન્દ્ર સિંઘે હમણાં જાહેરાત એ કરી છે કે એસએસસીની આવી કોઈ પરીક્ષામાં જો તમે ભૂલ બતાવી અને જો એ ભૂલ સાચી નીકળી તો કમિશન તમને પૈસા પાછા આપી દેશે. તમે જે 100 રૂપિયા કે કંઈ પણ ચૂકવ્યું હશે એ રકમ તમને પાછી ચૂકવી દેશે. બરાબર છે. આ બધું ચાલે છે. આના જ કારણે એસએસસીના વિદ્યાર્થીઓ અત્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. પણ સાથે અહીં આગળ બીજી એક વાત એ પણ એક શિક્ષક તરીકે મને જોડવાની ઈચ્છા થાય. 1-2 દિવસ પહેલાં આ પ્રોટેસ્ટમાં જોડાયેલા અમુક વિદ્યાર્થીઓની વાત હું યુટ્યુબ પર સાંભળી રહ્યો હતો, કોઈક ન્યૂઝ ચેનલના માધ્યમથી. તો આ પ્રોટેસ્ટનું એક આગવું લક્ષણ એ પણ હતું કે એમાં ઘણા બધા એસએસસીની તૈયારી કરાવનારા શિક્ષકો જોડાયા હતા, મુખ્યત્વે દિલ્હીમાં. બરાબર, એસએસસીની કોચિંગ માટેનું એક વિશાળ માર્કેટ છે યુપીએસસીની માફક જ, અને એમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તૈયારી માટે આવતા હોય છે. તો કોચિંગ ઇન્ડસ્ટ્રી ઘણી જ ફૂલી ફાલી છે. બરાબર છે, બહુ વિશાળ થઈ ગઈ છે. બરાબર, તો ત્યાં આગળ લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે તો શિક્ષક પણ ઘણા બધા છે. ઘણા શિક્ષકો આ પ્રોટેસ્ટમાં વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. અને તમે ન્યૂઝ મીડિયામાં કવરેજ જોશો ને તો વિદ્યાર્થીઓની સાપેક્ષે શિક્ષકોને કવરેજ વધારે મળી રહ્યું હતું. અમુક વિદ્યાર્થીઓએ જે ચિંતા વ્યક્ત કરી, કહો કે એમણે જે ફરિયાદ વ્યક્ત કરી આ હતી કે આ ટીચર્સે આવીને આખી બાજી બગાડી નાખી. અમે વિદ્યાર્થીઓ શાંતિથી સરકારની સામે આંદોલન કરી રહ્યા હતા, પણ આ ટીચર્સ આવ્યા અને એમણે આખી બાજી બગાડી નાખી. તેઓ કહે છે કે આ ટીચર્સને તો પબ્લિસિટી જોઈતી હતી. મોંઘીદાટ ગાડીઓમાં આવ્યા, બોડીગાર્ડ્સને લઈને આવ્યા અને પોતાની પબ્લિસિટી કરાવડાવીને જતા રહ્યા. એમના કારણે એક રીતે આંદોલન પણ સંકેલાવવા માંડ્યું. બરાબર, તો એ શિક્ષકો સ્વાર્થી છે, એ એમના લાભ માટે આવ્યા હતા, આવો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો. પણ એની જાજી વાત આપણે ત્યાં મીડિયામાં થતી નથી, કારણ કે મીડિયાને એ જ વાતમાં રસ હોય કે જ્યાં આગળ એને વ્યુઅરશિપ મળતી હોય. મારો અંગત અભિપ્રાય રહ્યો છે કે વિદ્યાર્થીઓનો આવો કોઈક પ્રશ્ન હોય તો શિક્ષકે બોલવું જોઈએ. ગુજરાત રાજ્યમાં તો જ્યારે કદાચ કોઈ નહીં બોલતું હોય ત્યારે આવા મુદ્દે બોલવાની શરૂઆત મેં કરી હતી. વે બેક ઇન 2016-17 વર્ષોમાં જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા માથે ચડાવી રાખી હતી લોકોએ કે જુઓ કેટલી દર વર્ષે નિયમિત લેવાય છે, કેટલા અઘરા સવાલો હોય છે, આમ છે તેમ છે. કોઈ ક્વોલિટી નહોતી. ક્વોલિટીના નામે ત્યાં આગળ બહુ કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યું હતું. પેપર જે રીતે ચેક થતા હતા એમાં એટલી ગંભીર ભૂલો બહાર આવી રહી હતી, પણ એના ઉપર કોઈ વાત નહોતું કરતું. સૌથી પહેલાં સોશિયલ મીડિયા ઉપર આની ચર્ચા આપણે શરૂ કરી હતી કે તમે બસ પરીક્ષા દર વર્ષે લેવાય છે, એનું ટાઈમ ટેબલ નિયમિત થઈ ગયું છે એટલે એને વધાવી ના લો, એની ભૂલોની પણ ચર્ચા કરો. પણ મારું એ નથી માનવું કે શિક્ષકનું કામ એ વિદ્યાર્થી સાથે આ રીતે આંદોલનમાં જોડાવાનું છે. આંદોલનમાં પણ જોડાવવું એ જરૂરી હોય, સામાજિક મુદ્દાઓ હોય, ઘણા આર્થિક પ્રશ્નો હોય જેના માટે આંદોલન કરવું જરૂરી હોય. પણ જે રીતે લોકોએ આને એક પબ્લિસિટીનું માધ્યમ બનાવી દીધું છે, વિદ્યાર્થીઓના નામ પર પબ્લિસિટી કરે છે કે અમે તમારા હિત માટે લડીએ છીએ, એમ કરીને એ લોકો ત્યાં આગળ કૂદી જતા હોય છે.
વિદ્યાર્થીઓને કહીશ કે આવા શિક્ષકોથી ચેતજો. પોતાના રાજકારણને ચમકાવવા માટે, પોતાના કોચિંગ ક્લાસીસને પુશ મળે એ માટે આ લોકો ત્યાં આગળ આવી જતા હોય છે. વિદ્યાર્થી ભોળો છે અને કાંઈ ખબર નથી, અને એટલે એ લોકો આમની વાતમાં આવી જતા હોય છે. ને સાથે એક સવાલ તો આ પણ આવે કે મારો વિદ્યાર્થી એ પોતે જ એટલો સક્ષમ હોવો જોઈએ, મેં એટલો સારો ભણાવેલો હોવો જોઈએ કે એટલો સક્ષમ થાય કે પોતાના અધિકાર માટેની લડત જાતે આપી શકે. તો મારું મુખ્ય કામ એ વિદ્યાર્થીને ભણાવવાનું છે, નહીં કે આંદોલનમાં ભાગ લેવાનું. ટીચર્સ મેઇન જોબ ઇઝ ટીચિંગ હિઝ ઓર હર સ્ટુડન્ટ્સ. ઇટ ઇઝ નોટ ટેકિંગ પાર્ટ ઇન સમ પ્રોટેસ્ટ. અને એ પણ તમે તમારી પબ્લિસિટી માટે કરી રહ્યા છો. આ તો ન જ કરો, પણ આ એક ચલણ બનતું જાય છે. અને આ રીતે લોકો વિદ્યાર્થી નેતા બનીને પછી કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાઈ જતા હોય, ઇલેક્શન માટે ટિકિટ મેળવી લેતા હોય. ઘણા કોચિંગ ક્લાસીસ એવા હોય છે, ઓનલાઈન ક્લાસીસ, ઓફલાઈન ક્લાસીસ, કે જે આ રીતે વિદ્યાર્થીઓની નજરમાં આવીને પછી પોતાની આખી એકેડેમીને એ લોકો એડવર્ટાઇઝ કરી લેતા હોય છે, એનું એડવર્ટિઝમેન્ટ કરાવી લેતા હોય છે. આ રીતે એમના લાભ સચવાઈ જાય છે, વિદ્યાર્થી ત્યાંનો ત્યાં રહી જાય છે. આ રીતના ભૂતકાળમાં જ્યારે પણ આંદોલનો થયા છે, વિદ્યાર્થીના હાથમાં ઝાઝું કાંઈ નથી આવ્યું. સામાન્ય કદાચ સરકારે થોડી ઘણી વાતો માની લીધી હોય અને કદાચ કંઈક અમુક વિદ્યાર્થીઓને લાભ થઈ ગયો તો થઈ ગયો. બાકી વ્યાપક રીતે જોશો તો આવી બધી બાબતોમાં વિદ્યાર્થીઓને કોઈ લાભ નથી થતો. કારણ કે આ જે આંદોલનો થાય છે એને ફાઇનલી કોઈક ને કોઈક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સના વ્યક્તિ, શિક્ષક અથવા તેના માલિક, કે પછી ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરનારા શિક્ષકો, આવા કોઈક ને કોઈક વ્યક્તિઓ એને હાઇજેક કરી લેતા હોય છે. અને સરવાળે જોશો તો વિદ્યાર્થીઓના ફાળે કાંઈ નથી આવતું. પેલા લોકોની કારકિર્દી ચમકી જાય છે, એમનું કોચિંગ ચાલી જાય છે, બરાબર. વિદ્યાર્થી ત્યાંનો ત્યાં જ રહી જાય છે. અહીંયા આગળ પણ એ થઈ રહ્યું છે, બરાબર. જેમને તમે પોલીસ પકડીને લઈ જતી હોય એવા શિક્ષકોને તમે જોયા હશે. ને આ બધું જે તમે ખેલ થતા જુઓ છો, આનાથી એ લોકો વિદ્યાર્થીઓનો જબરદસ્ત એક ઇમોશનલ સપોર્ટ મેળવી લે છે કે અમે તમારા માટે લડ્યા, બરાબર. વાસ્તવમાં એવું કાંઈ નથી. પણ પછી એનાથી એમને જે કોચિંગમાં લાભ થવાનો છે એની કદાચ સામાન્ય વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે. લાખો કરોડોનો આ બિઝનેસ છે અને એ લાભ એ લોકો લઈ જાય છે. તો હું વિદ્યાર્થીઓને કહીશ કે આ બધાથી ચેતો, શાંતિથી ભણો, ખૂબ ભણો. પરીક્ષાની અંદર ભરપૂર ખામીઓ છે, એ તમે પરીક્ષાના ક્ષેત્રમાં આવો છો ત્યારથી જાણો જ છો. ન જાણતા હો તો જાણી લો, બરાબર. અને જાણો કે આ બધી બાબતોમાં જો તમે અમુક ચોક્કસ બાબતોમાં કારણ વગરનું ખેંચે રાખશો, વર્ષોના વર્ષો તમારા બરબાદ થશે. સરવાળે તમારા હાથમાં કંઈ નહીં આવે. જે લોકો તમને દર બીજી પરીક્ષા વખતે કહેતા હોય કે જો પરીક્ષા પદ્ધતિ બદલાઈ ગઈ, એકદમથી માળખું બદલી નાખ્યું, આમ થયું ને તેમ થયું, તો આ થાય છે બિલકુલ ખોટું છે. જો બિલકુલ ખોટું જ છે તો છોડો ને, સરકારી નોકરીની તૈયારી કરો છો જ કેમ, બીજું કંઈક કરો ને, બરાબર. અને જો તમને ખબર છે કે આવું થાય છે એની સાથે જ મારે તૈયારી કરવાની છે, તો એની પણ માનસિક તૈયારી રાખો. ખોટાનો વિરોધ કરો, પણ વિરોધ કરવામાં એ ન ભૂલો કે તમારી કારકિર્દી રોડાઈ ન જાય, તમારા વર્ષો બરબાદ ન થઈ જાય. જેમ મેં કહ્યું કે જ્યારે મારા ધ્યાન પર આ વાત આવી તો મેં એનો ભરપૂર વિરોધ કર્યો હતો. અને આજની તારીખે 8-10 વર્ષે પણ હું સતત એના ઉપર કહેતો જ રહું છું. હું ફક્ત જીપીએસસી કે ગુજરાત રાજ્યની કોઈ પરીક્ષાની વાત નથી કરતો, હું એસએસસીની વાત કરું છું, હું યુપીએસસી સુદ્ધાની વાત કરું છું કે આ દરેકની પરીક્ષા પદ્ધતિમાં ખામી છે, બરાબર. પણ એ કરવામાં હું મારા વર્ષો નથી બરબાદ કરી દેતો, બરાબર છે. હું વિદ્યાર્થીઓને એ રીતે ઉકસાવવાની કોશિશ ક્યારે નથી કરતો કે બસ બધું છોડો અને તમે ત્યાં રસ્તા ઉપર બેસી જાઓ. એક મર્યાદા હોય, એ મર્યાદાને સમજો. પેલા લોકોને તમારી કારકિર્દીમાં કોઈ રસ નથી, તમારે તો તમારી કારકિર્દીમાં રસ રાખવો જ પડશે. 2-4 વર્ષો તમારી કોઈ એક પરીક્ષાની પાછળ, એ પરીક્ષા ખોટી રીતે થઈ હતી એની ફરિયાદો કરવા પાછળ, આંદોલનો પાછળ નીકળી જાય તો પછી શું કરશો તમે? એના કરતાં બીજું કંઈક કરી લો, પ્રાઇવેટ સેક્ટરમાં જમ્પ લાવો, બીજું કંઈક કરો, બરાબર. આ વાત બરાબર સમજજો, તમારા હિતમાં છે. બસ એ જ આશા રાખું કે સ્ટાફ સિલેક્શન કમિશનની આ પરીક્ષા સંદર્ભે જે વિદ્યાર્થીઓ, લગભગ 1501 જેવા વિદ્યાર્થીઓ ત્યાં આગળ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 5 લાખની આસપાસ હતી. એમાંથી 1501 જેવા વિદ્યાર્થીઓ ત્યાં આગળ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અને અમુક શિક્ષકો પણ એમાં સાથે જોડાયા હતા. તેમની વાત શું હતી એ મેં આપના સુધી પહોંચાડી હશે, એમ પહોંચાડવામાં સફળ સાબિત થયો હશું એવી આશા રાખું. અને એની સાથે એક શિક્ષક તરીકેનો, આ ક્ષેત્રના શિક્ષક તરીકેનો મારો જે અંગત અનુભવ રહ્યો છે આ પરીક્ષાઓ બાબતેનો અને આંદોલનોને જે રીતે હું સમજ્યો છું
એ વાત પણ મેં આપના સુધી પહોંચાડી. આશા રાખું કે આના આધાર ઉપર આપ એક તટસ્થ અભિપ્રાય બાંધી શકશો. બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.